નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જયાણમ, નમો લય સવ્વ સાહૂણમ. એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. વિષય ચાલી રહ્યો છે શ્રી સત્તા સ્વામિત્વ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી સત્તા સ્વામિત્વ છે તે ત્રીજા કર્મગ્રંથનો ચોથો વિભાગ છે, જેની અંદર આપણે ચાર ગતિમાં ભમી રહેલા એવા જીવો કઈ માર્ગણામાં રહે છે, તે કયા કયા ગુણ સ્થાનકે કેટલા કર્મના સત્તાવાળા હોઈ શકે એના પર વિચારણા કરી રહ્યા હતા. એમાં આપણે લાસ્ટ ક્લાસની અંદર ગાથા ગ્રહણ કરેલ હતી. ગાથામાં ગ્રંથકાર શ્રીએ આપણને આ પ્રમાણે બતાવ્યું હતું: દુમણવય નયણ અણયણ સણણીસુ હવિચ્ચ બારસ ગુણાચ્ચા દસ લોહે જે બતાવ્યું એના ઉપરથી આપણે લોભ કશાય માર્ગણા છે એની અંદર પહેલોથી 10મો ગુણસ્થાનકે ઓઘની જેમ સત્તા સ્વામિત્વ સમજવાનું. એમાં એ ઓઘની જેમ બતાવ્યું છે એના હિસાબે 127 અને 129 આ બે સત્તા સ્થાનો પણ આવી જશે. કારણ આ બંને આપણે આગળ જોયા મુજબ 129 છે એ માત્ર કોને હોઈ શકે? તો જે તેવકાય વાવકાય તરીકે જીવતા હોય એને જોઈ શકે 129 નું સત્તા. 127 નું કોને હોઈ શકે? એવા જીવો કે જે તેવકાય વાવકાયમાં છે એમને હોઈ શકે, પ્લસ જેઓ હમણાં જ તેવું વાવમાંથી નીકળીને બીજા કોઈ તિર્યંશ તરીકે ઉત્પન્ન થયેલા છે એને પણ હોઈ શકે 127 વાળું. અને એ જે છે હમણાં આપણે જે બતાવ્યા તેઓ લોભ કશાયના ઉદયવાળા હોઈ શકે છે. એના હિસાબે તેઓનું ઇન્ક્લુઝન લોભ માર્ગણાની અંદર વાળા જીવ તરીકે હોઈ શકે. એના હિસાબે આ બંને સત્તા સ્થાનો લોભ માર્ગણાની અંદર પોસિબલ છે. એના જ હિસાબે અહીંયા આપણે ઓઘની જેમ જોઈ રહ્યા છે, પણ પંચેન્દ્રિય જાતિની જેમ નથી જોઈ રહ્યા અને મનુષ્યની જેમ પણ નથી જોઈ રહ્યા. જો તેવ વાવની અંદર નહીં હોઈ શકતા હોય, એટલે જો આ લોભ માર્ગણાની અંદર તેવકાય વાવકાય નહીં હોઈ શકતા હોય તો 129 નું સત્તા સ્થાન નહીં આવે. એ જ રીતે 127 નું સત્તા સ્થાન ત્યારે નહીં આવી શકે જો એ તેવકાય વાવકાયમાંથી નીકળીને જે ઠેકાણે ગયેલા હોય એવા તિર્યંચો આની અંદર નહીં હોતા હોય તો જ 127 નું સત્તા સ્થાન અહીંયા નહીં હશે. પણ એ પોસિબલ છે, તેઓ લોભ કશાય વાળા હોઈ શકે છે. એના હિસાબે આ બંને સત્તા સ્થાન પણ અહીંયા ઇન્ક્લુડેડ છે. બાકી 11મો થી 14મો ગુણસ્થાનક તેના ઉપર જે સત્તા સ્થાનો પોસિબલ છે એ બધા આનામાંથી કાઢી મૂક્યા છે. કારણ અહીંયા માત્ર 10મો ગુણસ્થાનક સુધી જ હોઈ શકે છે આ લોભ માર્ગણા. એમાં પણ લોભ માર્ગણા જે આપણે જોયું એની અંદર લોભ માર્ગણા ક્યારે કહેવાય? લોભ કશાય માર્ગણા તો જ્યારે કોઈ પણ પ્રકારનો લોભનો ઉદય હોય ત્યારે, ભલે તે અનંતાનુબંધી હોય, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય કે સંજલન, કોઈ પણ પ્રકારનો લોભનો ઉદય હોય ત્યારે એ લોભ કશાય માર્ગણા વાળો જીવ કહેવાય. અને એ લોભનો ઉદય ક્યાંથી ક્યાં હોઈ શકે? તો પહેલાથી 10મા ગુણસ્થાનક સુધી, બસ એનાથી ઉપર નહીં હોય. એના હિસાબે અહીંયા માત્ર આ જ ગુણસ્થાનકો છે. ત્યાં ઓઘની જેમ કુલ સત્તા સ્થાન 42 આ રીતે જોયું. આ જે છે સત્તા સ્થાનો તે અહીંયા પોસિબલ છે લોભ કશાય માર્ગણાની અંદર. પછી આગળ જોઈએ ત્યાં 10 લોહે બતાવ્યા પછી વિયુવા એટલે વૈક્રિય કાયયોગ માર્ગણા એ લેવાનું. તો આની અંદર 4 ગુણસ્થાનક બતાવ્યા, તે અહીંયા આપણે હવે એનું સત્તા સ્વામિત્વ જોઈએ. તો વૈક્રિય કાયયોગ માર્ગણા જે છે એની અંદર કંઈક વિચારણા કરવા યોગ્ય છે. એના હિસાબે અહીંયા ટેબલ જોઈ રહ્યા છીએ આપણે. બાકી આ જે હતા લોભ માર્ગણા હોય કે અચક્ષુ દર્શન કે આ બધા સંજ્ઞી વગેરે માર્ગણાઓ, એની અંદર વિશેષ એવી કઈ વિચારણાની જરૂર નહીં હતી. એટલે એના હિસાબે અહીંયા આ રીતે લખી દીધું હતું. અને બાકી ટેબલ અને કોમ્બિનેશન જો સમજવા હોય તો આગળ આપણે જે જોયા હતા એ પ્રમાણે સમજવાનું, એ રીતે આપણે જોયું હતું. પણ વૈક્રિય કાયયોગ માર્ગણા છે એની અંદર કંઈક વિચારણા જરૂરી છે, તો એ જોઈએ. હવે સૌથી પહેલા આ છે પહેલા ગુણસ્થાનકે વૈક્રિય કાયયોગ માર્ગણાનું સત્તા સ્વામિત્વ. એની અંદર અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો નરકાય અને જીનના વિના અનેક જીવની અપેક્ષાએ 148 કર્મની સત્તા પોસિબલ છે. કારણ શું છે? વૈક્રિય કાયયોગ કોને કોને હોઈ શકે?
દેવોને પણ હોઈ શકે ને નારકીઓને પણ હોઈ શકે. તો હવે એના હિસાબે દેવાયુ પણ માઇનસ નહીં થાય, નરકાયુ પણ માઇનસ નહીં થાય. અને એ દેવો હોય કે નારકી હોય તે મૃત્યુ પામીને તિર્યંચ અને મનુષ્યની અંદર પણ જઈ શકે છે. એટલે 4 આયુષ્યની સત્તા અહીંયા પોસિબલ છે અનેક જીવની અપેક્ષાએ. પછી નામકર્મમાં જોઈએ તો બધા જ 93 નામકર્મની સત્તા પોસિબલ છે. એની અંદર આપણે પહેલા ગુણસ્થાનકે દેવને વિશે વિચારીએ તો પહેલા ગુણસ્થાનકે દેવગતિ માર્ગણાની અંદર આપણે જોયું જીન નામની સત્તા નહીં હોય પોસિબલ, પણ નરક ગતિ માર્ગણાની અંદર તો પોસિબલ હતી. અને વૈક્રિય કાયક માર્ગણાની અંદર નરક ગતિવાળા જીવો પણ હોઈ શકે છે. એટલે નારકીની અપેક્ષાએ અહીંયા જીન નામ કર્મ એડ કરેલું છે. જો નારકી આ માર્ગણાની અંદર નહીં હોય તો પછી જીન નામ પણ અહીંયા નહીં હોય, પણ નારકી છે એટલે જીન નામ પણ છે પહેલા ગુણસ્થાનકે અહીંયા. એ પણ અનેક જીવની અપેક્ષાએ 93 હોય, એક જ જીવને 93 ની સત્તા નહીં હોય. બાકી બીજા બધા કર્મ આપણે સમજી શકીએ એ જ રીતે છે. ટોટલ 148 નું સત્તા સ્થાન અનેક જીવની અપેક્ષાએ. પછી બધાયું એક જીવની અપેક્ષાએ જોઈએ તો મેક્સિમમ 92 નામ કર્મ પોસિબલ છે. એમાં જો દેવગતિને વિશે વિચારણા કરીએ તો તેમાં જીન નામ તો પોસિબલ છે જ નહીં, અને નરક ગતિને વિશે વિચારણા કરીએ તો એમાં જીન નામ પોસિબલ છે, પણ એની સાથે આરક ચતુષ્ક એ તો પોસિબલ જ નથી. એટલે એક જ જીવની અંદર જીન નામ અને આરક ચતુષ્ક એ પાંચે નહીં હોઈ શકે નરક ગતિ માર્ગણામાં. એના હિસાબે 93 નું સત્તા સ્થાન એક જ જીવની અપેક્ષાએ પોસિબલ નથી, પણ મેક્સિમમ પોસિબલ છે તે 92 નામ કર્મ હોઈ શકે છે, બસ એનાથી વધારે નહીં હોય. આ રીતે બધાયું જો હોય જીવ તો 2 આયુષ્ય એના સત્તાની અંદર નામકર્મમાંથી માત્ર જીન નામ માઇનસ કરીને ટોટલ 145 ની સત્તા. પછી અબધાયું એક જીવની અપેક્ષાએ જોઈએ તો અબધાયું છે એટલે એક જ આયુષ્ય સત્તાની અંદર 92 નામકર્મ જીન નામ વિના પણ આરક ચતુષ્ક સહિત ટોટલ 144 ની સત્તા. પછી બધાયું આરક ચતુષ્ક વિના પણ જીન નામ સહિત એ વાળું જે છે 89 ની સત્તા વાળું પણ બધાયું એવો 2 આયુષ્ય વાળો સત્તા એ અહીંયા પોસિબલ નથી. શા માટે? કારણ 89 નામકર્મની સત્તા અહીંયા પોસિબલ ક્યારે હોઈ શકે, કઈ સિચ્યુએશનમાં? તો માત્ર નારકીને જ હોઈ શકે છે. એમાં ક્યારે? તો આપણે આગળ જે સિચ્યુએશન જોઈ હતી એ જ, કે કોઈક મનુષ્ય છે જેણે મિથ્યાથી અવસ્થાની અંદર નરકાયુષ્ય બાંધી દીધું છે, પછી આગળ જઈને એના અધ્યવસાય ચડ્યા, એના હિસાબે ક્ષયક્ષમ સમકીથી બન્યો, પછી આગળ જઈને એણે જીન નામ કર્મ નિકાચના કરી. પછી હવે એ મનુષ્ય જ્યારે મૃત્યુ પામવાનો હોય ત્યારે એના છેલ્લા અંતર્મુહૂર્તની અંદર એ પહેલા ગુણસ્થાનકે આવી જાય, અને ત્યાં પહેલો ગુણસ્થાનક લઈને તે નરકની અંદર જઈને ત્યાં ઉત્પન્ન થાય જીન નામની સત્તા સહિત. એવા મનુષ્યને એ જ્યારે સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી પહેલો ગુણસ્થાનક હોય. પછી એ ચોથા ગુણસ્થાનકે ચાલ્યો જાય, ક્ષયક્ષમ સમકિત પાછો એને પ્રાપ્ત થઈ જાય. તો એવો જે છે નારકી એ પહેલા ગુણસ્થાનકે જીન નામની સત્તા સહિત કેટલા ટાઈમ સુધી રહેશે? તો માત્ર અંતર્મુહૂર્ત સુધી. પછી તો તે ચોથા ગુણસ્થાનકે ચાલ્યો જશે અને પાછો હવે પહેલા ગુણસ્થાનકે નહીં આવે આખા નરકાયુની અંદર, એટલે આખા નરક ભાવની અંદર પાછું પહેલા ગુણસ્થાનકે નહીં આવે. અને એનો નેક્સ્ટ ભાવનો આયુષ્ય ક્યારે બાંધશે? તો એના નરકાયુના 6 મહિના બાકી હશે પૂરું થવા માટે, ત્યારે નેક્સ્ટ ભાવનો આયુષ્ય બાંધશે. એટલે એ અબધાયું જ રહેશે 89 નામ કર્મના જે સત્તા સ્થાન વાળો છે તે. એના હિસાબે અહીંયા આપણે આયુષ્યમાં ન લખ્યું છે, ન એટલે નરકાયુ એમ. એટલે દેવાયુ અહીંયા પોસિબલ નથી સત્તાની અંદર, માત્ર નરકાયુ જ અહીંયા હોઈ શકે. બાકી તિર્યંચ આયુષ્ય કે મનુષ્ય આયુષ્ય પણ બાંધેલો નહીં હોય ભેગું. એ રીતે આપણે સમજ્યા આ 89 વાળો સત્તા સ્થાન જે છે નામ કર્મનું એના રિલેટેડ. આ રીતે 141 કર્મની સત્તા. બીજું અહીંયા આપણને વિચાર આવશે કે આપણે તો હમણાં કહ્યું કે સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરશે ત્યારે ચોથા ગુણસ્થાનકે ચાલ્યો જશે પહેલા ગુણસ્થાનકને છોડીને, પણ અહીંયા તો વૈક્રિય કાયયોગ માર્ગણા છે, અને વૈક્રિય કાયયોગ ક્યારથી ચાલુ થાય? તો સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરી લે એના પછી સ્ટાર્ટ થાય. પણ વૈક્રિય મિશ્ર કાયયોગ ત્યાર સુધી હોય, એટલે ઉત્પત્તિના બીજા સમયથી કરીને સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી વૈક્રિય મિશ્ર કાયયોગ હોય, અને સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરી લે એના બાદ વૈક્રિય કાયયોગ સ્ટાર્ટ થાય. તો પછી આ જે છે
89 ની સત્તાવાળો નરક આયુષ્ય એક જ જે આયુષ્ય છે એના સાથે. તો એ તો આપણે એ પ્રમાણે જોયું કે સમજ્યા કે આ તો સહયોગે બધી પર્યાપ્તિ પૂરી કરી લે ત્યાર સુધી 89 ની સત્તાવાળો છે નરક આયુષ્ય વાળો એક અંતર્મુહૂર્ત સુધી માત્ર. એના પછી ચોથે ચાલ્યો જશે. તો એનો જ્યારે સહયોગે બધી પર્યાપ્તિ પૂરી થઈ ગઈ ત્યારે પછી તો ચોથો ગુણસ્થાનક હશે અને સહયોગે બધી પર્યાપ્તિ પૂરી કરી લીધી પછી એનું વૈક્રિય કાયોગ સ્ટાર્ટ થઈ ગયું હશે. એટલે આ વૈક્રિય કાયોગ હોતે છતે એ પહેલા ગુણસ્થાનકે કઈ રીતે હોઈ શકે? અપર્યાપ્ત અવસ્થાની અંદર જ માત્ર એને 89 ની સત્તા અહીંયા છે. તો એના માટે મતાંતર આપણને યાદ કરવાનું. કેટલાક આચાર્ય ભગવંતો એમ કહે છે કે દેવો અને નારકીઓ તે બંનેને શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી વૈક્રિય મિશ્ર કાયોગ હોય અને શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ વૈક્રિય કાયોગ હોય છે. એ મત જો લઈએ તો એના હિસાબે અહીંયા વૈક્રિય કાયોગ માર્ગણાની અંદર આ વાળું કોમ્બિનેશન આવી શકે 89 સહિત આ વાળું જે છે તે, નહીં તો નહીં આવે. ક્લિયર છે બધાને? એ મત અનુસાર અહીંયા નારકીઓને અપર્યાપ્ત અવસ્થાની અંદર પણ વૈક્રિય કાયોગ હોઈ શકે છે. અપર્યાપ્ત અવસ્થા ક્યારે ગણે? જ્યારે હજી સુધી એની સ્વયોગે બધી પર્યાપ્તિ પૂરી નહીં થઈ હોય ત્યાર સુધી એને અપર્યાપ્ત અવસ્થા વાળો ગણાય. તો જો હમણાં આપણે જે મત કહ્યું એ પ્રમાણે વિચારીએ તો એના હિસાબે વૈક્રિય કાયોગ દેવોને નારકીઓને અપર્યાપ્ત અવસ્થાની અંદર પણ હોઈ શકે છે. એ જ મત હિસાબે અહીંયા 89 નું સત્તા સ્થાન નામકર્મનું પોસિબલ છે. જો આ મત નહીં લઈએ, પ્રસિદ્ધ મત જ લઈએ તો પછી 89 વાળું જે છે આ કોમ્બિનેશન અહીંયા નહીં આવે. એ માત્ર વૈક્રિય મિશ્ર કાયોગ માર્ગણાની અંદર આવી શકે. પછી નેક્સ્ટ આગળ જોઈએ. બધાએ જિન્નામ અને આરક ચતુષ્કવિના બધાએ છે એટલે બે આયુષ્ય સત્તાની અંદર જિન્નામ આરક ચતુષ્કવિના 88 નામકર્મ સત્તાની અંદર ટોટલ 141 નું સત્તા. અબધાએ જિન્નામ અને આરક ચતુષ્કવિના અબધાએ છે એક આયુષ્ય સત્તાની અંદર જિન્નામ ને આરક ચતુષ્કવિના 88 નામકર્મ સત્તાની અંદર ટોટલ 140 ની સત્તા. બધાએ સમકિત મોન્યની અદ્વલના કર્યા પછી 27 મોન્યની સત્તા સમકિત મોન્ય વિના બધાએ છે બે આયુષ્ય સત્તાની અંદર જિન્નામ આરક ચતુષ્કવિના 88 નામકર્મ સત્તાનો 140 ટોટલ સત્તા સ્થાન. અબધાએ સમકિત મોન્યની ઉદ્વલના કર્યા પછી સમકિત મોન્ય ઉદ્વલના કર્યા પછી 27 ની સત્તા સમકિત મોન્ય વિના જિન્નામ ને આરક ચતુષ્કવિના 88 નામકર્મની સત્તા. અબધાએ છે એટલે એક આયુષ્ય સત્તાની અંદર ટોટલ 139 ની સત્તા. પછી બધાયુ મિશ્ર મોન્યની ઉદ્વલના કર્યા પછી અથવા તો અનાદિ મિથ્યા દૃષ્ટિ એવો જીવ એમને 26 મોન્યની સત્તા સમકિત મોન્ય અને મિશ્ર મોન્ય વિના 26 મોન્યની સત્તા બધાએ છે એટલે બે આયુષ્ય સત્તાની અંદર જિન્નામ આરક ચતુષ્કવિના 88 નામકર્મ ટોટલ 136 ની સત્તા. અબધાયુ મિશ્ર મોન્યની ઉદ્વલના કર્યા પછી 26 મોન્ય કર્મ મિશ્ર મોન્ય સમકિત મોન્ય વિના અનાદિ મિથ્યા દૃષ્ટિ હોય અથવા તો આવો એમને 26 મોન્યની સત્તા. અબધાય છે એક આયુષ્ય સત્તાની અંદર જિન્નામ આરક ચતુષ્કવિના 88 નામકર્મ ટોટલ 138 ની સત્તા. પછી આ જે છે બધા નીચેવાળા એ પોસિબલ નથી. શા માટે તે જોઈએ. બધાયું દેવદ્વિકની ઉદ્વલના કર્યા પછી આ જે છે સત્તા સ્થાન એ આપણે આગળ જોયું એ ક્યારે આવી શકે? બધાયું દેવદ્વિકની ઉદ્વલના કર્યા પછી અથવા તો દેવદ્વિકની ઉદ્વલના વાળો જીવ કોણ હોઈ શકે? તો એવો જીવ કે જેણે પંચેન્દ્રિયપણું ત્યાગી દીધું છે. પણ આ તો વૈક્રિય કાયોગ માર્ગણા છે એટલે દેવ અને નારકીની અપેક્ષાએ આ વિચારણા છે. ભવધારણીય શરીરો એમના છે એમની હિસાબે. તો એ તો પંચેન્દ્રિય પ્રણામના જ છે. એકેન્દ્રથી ચૌરેન્દ્રિય તો છે જ નહીં. તો એ અહીંયા કઈ રીતે હોઈ શકે? જે એકેન્દ્રથી ચૌરેન્દ્રિય જીવો છે એને જ જે સત્તા સ્થાન હોઈ શકે એ અહીંયા વૈક્રિય કાયક માર્ગણાની અંદર નહીં હોઈ શકે. એટલે એના હિસાબે દેવદ્વિકની ઉદોલના વાળો જે છે આ સત્તા સ્થાન 137 વાળો એ નહીં હોય. બધાયું કે અબધાયું એ બંને નહીં આવે. પછી વૈક્રિય અષ્ટક આખાની ઉદોલના વાળો પણ નહીં હોય. વૈક્રિય અષ્ટક જ હોય નહીં સત્તામાં તો વૈક્રિય કાયક કઈ રીતે હોઈ શકે? એટલે એ પણ નહીં આવે. પછી ઉચ્ચ ગોત્રની ઉદોલના કર્યા પછી વાળો આ જે છે 129 વાળો એ આપણે જોયું. તેઉકાય અને વાઉકાય એ બે જે છે એમને જોઈ શકે છે. આ 129 નું સત્તાસ્થાન એ જ્યારે જીવતા હોય ત્યારે તેવું આવના ભવની અંદર એ અહીંયા પોસિબલ નથી. વૈક્રિય કાયોગ એમને નહીં હોય. પછી મનુષ્ય દ્વિક એની ઉદ્વલના કર્યા પછી એટલે આ કેવું છે મનુષ્ય દ્વિક નથી ઉચ્ચ ગોત્ર પણ નથી.
એવો છે. આ તેઉવાઓના ભવની અંદર આવે અને તેઉવાઓ ત્યાંથી મૃત્યુ પામીને નેક્સ્ટ જે ભવની અંદર જાય તિર્યંચપણાના એની અંદર શરીર પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી હોય, પણ તેમને તો વૈક્રિય કાયક હોવાનું નથી એવા જીવોને, એટલે એ પણ 127 વાળું સત્તાસ્થાન અહીંયા નહીં આવે વૈક્રિય કાયક માર્ગણાની અંદર. આ રીતે આપણે જોયું અહીંયા 148, 145, 144, 141, 140, 139, 138 અહીંયા જે લખ્યા છે તે 7 સત્તાસ્થાનો ટોટલ પોસિબલ છે વૈક્રિય કાયક માર્ગણાની અંદર પહેલા ગુણસ્થાનકે. પછી હવે નેક્સ્ટ આગળ જોઈએ. બીજા ગુણસ્થાનકે વૈક્રિય કાયક માર્ગણામાં અનેક જીવની અપેક્ષાએ જિન્નામને આરક ચતુષ્ક વિના ટોટલ 143 ની સત્તા. આમાં જિન્નામ અને આરક ચતુષ્કે અહીંયા બધા પોસિબલ નથી. આ કેવું છે? વૈક્રિય કાયોગ માર્ગણા છે એના હિસાબે. અને આની અંદર આપણને એમ વિચારણા થાય કે વૈક્રિય કાયોગ છે તો વૈક્રિય જ્યારે આવે વર્ડ તો આપણે બે જણનું વિચારણા કરીએ, બે ગતિવાળા જીવોનું, એક તો દેવ ગતિવાળા, બીજા નરક ગતિવાળા. નરક ગતિવાળા છે એમને તો આમે આરક ચતુષ્ની સત્તા અહીંયા બીજા ગુણસ્થાનકે નહીં હોય, પણ દેવ ગતિવાળા છે એમને બીજા ગુણસ્થાનકે આરક ચતુષ્ની સત્તા પોસિબલ હતી. જીન નામની સત્તા આમે નહીં હોય, અહીંયા બીજા ને ત્રીજા ગુણસ્થાનકે કોઈને નહીં હોય. તો આરક ચતુષ જે અહીંયા હતું પોસિબલ 92 અહીંયા આપણે જોઈ શકીએ છીએ. 92 વાળા આપણે જે જોયા હતા સત્તાસ્થાન નામકર્મના એ અહીંયાથી નીકળી ગયેલા છે. એ શા માટે નીકળ્યા છે? દેવોને પણ શા માટે અહીંયા આરક ચતુષ્ની સત્તા પોસિબલ નહીં હોય? તો એના માટે કારણ આ વૈક્રિય કાયયોગ છે, પણ વૈક્રિય મિશ્ર કાયયોગ નથી. એમ વૈક્રિય કાયયોગ ક્યારે હોય? તો જ્યારે કોઈ જીવ શરીર પર્યાપ્તિ પૂરી કરી લે અથવા તો એના સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરી લે, બે અલગ અલગ મત હિસાબે, ત્યારે પછી એને વૈક્રિય કાયયોગ હોઈ શકે છે. પણ કોઈક જીવ જે મનુષ્ય છે ઉપશમ શ્રેણી માંડતા પહેલા એને દેવાયુઓનો બંધ કરી દીધું હશે, ઉપશમ શ્રેણી માંડી ત્યાંથી પડીને બીજા ગુણસ્થાનકે આવી ગયો. હવે તે મૃત્યુ પામીને કમ્પલસરી દેવભાવમાં જાય છે. ત્યાં મૃત્યુ પામીને તે શાશ્વત સમકિત વાળો ક્યાં સુધી હોઈ શકે, એટલે બીજા ગુણસ્થાનક વાળો ક્યાં સુધી હોઈ શકે? તો શરીર પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી માત્ર. શરીર પર્યાપ્તિ પૂરી કરી લે એના બાદ તો બીજા ગુણસ્થાનક રહેતો જ નથી, એના પહેલા જ નીકળી જાય છે. શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાં સુધી જ માત્ર બીજા ગુણસ્થાનક હોય છે. પણ બંને મતના હિસાબે પણ આપણે વિચારીએ તો પ્રસિદ્ધ મત હિસાબે સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી થઈ જાય ત્યારે વૈક્રિય કાયક સ્ટાર્ટ થાય, અને મતાંતરે કેટલાક આચાર્ય ભગવંત હિસાબે શરીર પર્યાપ્તિ પૂરી કર્યા પછી વૈક્રિય કાયક સ્ટાર્ટ થાય. પણ અહીંયા તો કેવું થયું છે? બીજા ગુણસ્થાનક શરીર પર્યાપ્તિ પૂરી કરી લે ત્યાર સુધી માત્ર હોય છે, એના બાદ તો હોતું જ નથી. એના હિસાબે વૈક્રિય કાયોગ માર્ગણાની અંદર બીજો ગુણસ્થાનક હોતો નથી, જ્યાં એને પ્રીવિયસ ભાવથી લઈ આવ્યો હોય એવાને. પણ રનિંગ ભાવની અંદર તો એ બીજો ગુણસ્થાનક આવી શકે છે. અને રનિંગ ભાવની અંદર એટલે કેવું? કોઈક દેવ કે નારકી જીવી રહ્યો છે, ત્યાં એ ચોથા ગુણસ્થાનકે ચડી ગયો, એટલે ઉપશમ સમકિત એને પામ્યો. ત્યાં પછી ઉપશમ સમકિત થી પડીને બીજા ગુણસ્થાનકે આવી ગયો. આ રીતે દેવનારકીને વૈક્રિય કાયગ હોતે છતે એના રનિંગ ચાલુ ભાવની અંદર બીજો ગુણસ્થાનક આવી શકે છે. પણ હમણાં આપણે જે વાત કરી પ્રીવિયસ ભાવમાંથી લાવેલો એવો બીજો ગુણસ્થાનક એ દેવોને હોઈ શકે કે જ્યાં ઉપશમ શ્રેણીથી પડીને આવેલો હોય. એવાની શા માટે અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ? કારણ શાસ્ત્રકાર ભગવંતોએ બતાવ્યું છે કે આરક ચતુષ્ની સત્તા બીજા ગુણસ્થાનકે દેવભાવની અંદર ક્યારે હોઈ શકે? તો એવા જે દેવ છે કે જેઓ પોતાના પ્રીવિયસ મનુષ્ય ભાવમાં ઉપશમ શ્રેણી માંડી હતી, ઉપશમ શ્રેણી માંડતા ટાઈમે આગળ તેઓએ સાતમા ગુણસ્થાનકે આરક ચતુષ્ની સત્તા લાવી હતી, એટલે આરક દ્વિક જે છે એ બાંધ્યું હતું અને એને આરક ચતુષ્ની સત્તાને લાવી હતી પોતાના સત્તાની અંદર. એ પછી ઉપશમ શ્રેણી માંડીને ત્યાંથી પડીને બીજા ગુણસ્થાનકે આવી ગયા, પછી મૃત્યુ પામીને ત્યાંથી ચ્યવીને દેવભાવની અંદર ઉત્પન્ન થયા છે આરક ચતુષ્ની સત્તા લઈને. એવા જે છે એમને બીજા ગુણસ્થાનકે આરક ચતુષ્ની સત્તા પોસિબલ છે. પણ એવો જે છે દેવ
એ હવે એનો બીજો ગુણસ્થાનક ક્યાર સુધી હશે? તો શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી માત્ર હોઈ શકે. એટલે બીજો ગુણસ્થાનક પ્લસ આરક ચતુષ્ની સત્તા એ ક્યાર સુધી હોઈ શકે એવું કોમ્બિનેશન? તો માત્ર શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી, દેવને એ પણ, નારકીને નહીં હોય. પછી હવે એનો વૈક્રિય કાયક સ્ટાર્ટ થઈ જશે. શરીર પર્યાપ્તિ પૂરી થાય ત્યાર સુધી વૈક્રિય મિશ્ર કાયક, પછી મતાંતરે વૈક્રિય કાયક સ્ટાર્ટ થઈ જાય શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ. તો એ રીતે તો આરક ચતુષ્ની સત્તા બીજા ગુણસ્થાનકે કઈ રીતે હોય? નહીં હોઈ શકે. એ પણ માત્ર દેવોને પોસિબલ હતું, એ પણ અહીંયા પોસિબલ નથી. નારકીને તો આમે નહીં. એટલે એના હિસાબે અહીંયા આપણે જોયું કે વૈક્રિય કાયક માર્ગણાની અંદર બીજા ગુણસ્થાનકે જીન નામની સત્તા આમે નહીં હોય, અને જે આરક ચતુષ્ની સત્તા પોસિબલ હતી દેવભાવોની અંદર એ અહીંયા એ પણ નહીં હોય. શા માટે આપણે જોઈ લીધું. એ રીતે અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો જીન નામ અને આરક ચતુષ વિના ટોટલ 5 કર્મ વિના 143 ની સત્તા. જીન નામ અને આરક ચતુષ 5 અહીંયા નામ કર્મમાંથી નીકળ્યા છે 88 નામ કર્મની સત્તા સાથે. બાકી બધા હોઈ શકે છે પોસિબલ. આયુષ્ય 4 પોસિબલ હોઈ શકે, કારણ રનિંગ ભાવ હોય કોઈકનો, દેવ હોય કે નારકી હોય, એનો ચાલુ ભાવ હોય ત્યાં એ ઉપશમ સંકિત પામી શકે છે, ત્યાંથી પડી શકે, પડતા શાશ્વત સંકિતી બની શકે, એટલે બીજા ગુણસ્થાનક વાળો બની શકે. અને ત્યાં એનું આયુષ્ય પૂરું થવા માટે 6 મહિના બાકી હોય એવું પણ હોઈ શકે. એટલે એ બધાયું પણ હોઈ શકે. એવું જરૂરી નથી કે જીવનના સ્ટાર્ટિંગના ફેઝની અંદર જ એને ઉપશમ સંકિત પામ્યો અને પછી નીચે પડ્યો અને શાશ્વત નહીં બન્યો. એવું જરૂરી નથી. આખા ભાવની અંદર ક્યારે પણ એ હોઈ શકે છે ચાલુ ભાવમાં. એટલે બધાયું પણ હોઈ શકે અહીંયા જીવ, અને અબધાયું પણ હોઈ શકે છે. આ રીતે બધાયું એક જીવની અપેક્ષાએ આરક ચતુષ્ને જીન નામ વિના 88 નામ કર્મની સત્તા, બધાયું છે એટલે 2 આયુષ્ય કર્મ સત્તાની અંદર ટોટલ 141 ની સત્તા. અબધાયું કોઈક હોય એક જીવ જીન નામ ને આરક ચતુષ વિના 88 નામ કર્મની સત્તા, 1 આયુષ્ય એનું સત્તાની અંદર, જે એનું ભવ હોય એવું, નારકી કે દેવ જે પણ હોય. આ રીતે 140 ની સત્તા. ટોટલ 3 સત્તા સ્થાનો પોસિબલ છે બીજા ગુણસ્થાનકે વૈક્રિય કાયક માર્ગણાની અંદર, 140, 141 અને 143. પછી ત્રીજો ગુણસ્થાનક જોઈએ, વૈક્રિય કાયક માર્ગણા છે એની અંદર ત્રીજા ગુણસ્થાનકે જોઈએ તો અનેક જીવની અપેક્ષાએ જીન નામ વિના 92 નામ કર્મની સત્તા, બાકી બધા જે છે કર્મ એ પોસિબલ છે. ટોટલ 147 નું સત્તા સ્થાન. આ હવે કઈ રીતે આવ્યું? આરક ચતુષ્ક અહીંયા હોઈ શકે છે. આપણે આગળ જોયું હતું કોઈક જીવ આરક ચતુષ્ની સત્તા સહિત ત્યાં ઉત્પન્ન થઈ શકે છે એ ગતિઓની અંદર, અને પછી એ ક્ષયક્ષમ સંકેતથી પડીને ત્રીજા ગુણસ્થાનકે આવી શકે છે, અથવા તો મિથ્યા તો પહેલો ગુણસ્થાનક લઈને ત્યાં જાય અને પછી ત્રીજા ગુણસ્થાનકને પામી શકે છે. એટલે આ રીતે 92 ની સત્તા અહીંયા પોસિબલ છે અનેક જીવની અપેક્ષાએ. આમ 147 ની સત્તા. પછી બધાયું એક જીવની અપેક્ષાએ જોઈએ તો બધાયું છે એટલે 2 આયુષ્ય સત્તાની અંદર 92 નામ કર્મ જીન નામ વિના 145 ની સત્તા. અબધાયું એક જીવની અપેક્ષાએ અબધાયું છે એટલે 1 આયુષ્ય સત્તાની અંદર, જીન નામ વિના 92 નામ કર્મ સત્તાની અંદર, 144 નું સત્તા સ્થાન. પછી બધાયું આરક ચતુષ વિના, બધાયું છે એટલે 2 આયુષ્ય સત્તાની અંદર, આરક ચતુષ્ક અને જીન નામ વિના 88 નામ કર્મ સત્તાની અંદર, ટોટલ 141 નું સત્તા સ્થાન. અબધાયું આરક ચતુષ વિના, અબધાયું છે એટલે 1 આયુષ્ય સત્તાની અંદર, આરક ચતુષ અને જીન નામ વિના 88 નામ કર્મ સત્તાની અંદર, ટોટલ 140 નું સત્તા સ્થાન. આ હતા 28 મોહનીયની સત્તાવાળા. હવે છે 24 મોહનીયની સત્તાવાળા. એની અંદર અનેક જીવની અપેક્ષાએ જીન નામ અને અનંતાનુબંધી 4 વિના, અનંતાનુબંધી 4 ની વિસર્જના કરેલો હોય તો એવો 24 મોહનીયની સત્તાવાળો. અનેક જીવની અપેક્ષાએ છે એટલે 4 આયુષ્ય સત્તાની અંદર, અને જીન નામ વિના 92 નામ કર્મ સત્તાની અંદર, ટોટલ 143 નું સત્તા સ્થાન અનેક જીવની અપેક્ષા. પછી બધાયું અનંતાનુબંધી 4 વિના
અનંતાનબંધી 4 વિના મોહનીય 24 સત્તાની અંદર બધાયું છે 2 આયુષ્ય સત્તાની અંદર જીનનામ વિના 92 નામ કર્મ ટોટલ 141 નું સત્તાસન અબધાયું અનંતાનબંધી 4 વિના અનંતાનબંધી 4 વિના 24 મોહનીય કર્મ સત્તાની અંદર અબધાયું છે 1 આયુષ્ય સત્તામાં 92 નામ કર્મ જીનનામ વિના ટોટલ 140 નું સત્તાસન બધાયું અનંતાનબંધી 4 આરક ચતુષ વિના અને જીનનામ પણ વિના અનેક જીની અપેક્ષાએ જે લખ્યું છે એનામાંથી જીનનામ કાઢી મૂક્યું છે એટલે અહીંયા પાછું આપણે નથી લખ્યું પણ 24 વાળો છે એટલે અહીંયા અનંતાનુબંધી પાછું લખ્યું છે. હા તો ક્યાં હતા બધાયું અનંતાનુબંધી 4 અને આરક ચતુષ વિના 88 નામ કર્મની સત્તા આરક ચતુષ અને જીનનામ વિના અનંતાનુબંધી 4 વિના 24 મોહનીયની સત્તા બધાયું છે એટલે 2 આયુષ્ય સત્તાની અંદર 137 ટોટલ નું સત્તાસન અબધાયું અનંતાનુબંધી 4 અને આરક ચતુષ વિના અનંતાનુબંધી 4 વિના 24 મોહનીય સત્તાની અંદર અબધાયું છે એટલે 1 આયુષ્ય સત્તામાં જીનનામ આરક ચતુષ વિના 88 નામ કર્મની સત્તા ટોટલ 136 નું સત્તાસન અહીંયા સુધી હતા અનંતાનુબંધી 4 ની વિસંજના વાળા. હવે આ બે છે એ સમકિત મોહનીયની ઉદ્વલના કરી દીધી છે એવા જીવ 28 મોહનીય છે ટોટલ એનામાંથી પહેલા તો 26 હતા અનાદિ મિથ્યા દૃષ્ટિને પછી એ ચોથા ગુણસ્થાનકે ઉપશમ સમકિતી બની પહોંચ્યો ત્યાં એના સત્તાની અંદર ત્રિપુંજીકરણ કરીને 28 મોહનીય આવી ગયા ત્યાંથી હવે તે પડીને પહેલા ગુણસ્થાનકે આવી ગયો એના અધ્યવસ્થાએ પડ્યા એના હિસાબે પહેલા ગુણસ્થાનકે આવીને તરત જ તે સમકિત મોહનીય મિશ્ર મોહનીયની ઉદ્વલના કરવાનું સ્ટાર્ટ કરી દે સમકિત મોહનીયની ઉદ્વલના પહેલા થઈ જાય સમકિત મોહનીયની ઉદ્વલના કરી દીધા બાદ એના સત્તાની અંદર મોહનીય કેટલા બચે તો 27 બચે મિશ્ર મોહનીય હજી છે સત્તાની અંદર એટલે જ આવી શકે છે ત્રીજા ગુણસ્થાનકે તો એવો જીવ કે જેણે સમકિત મોહનીયની ઉદ્વલના કરી દીધી છે એવો પહેલા ગુણસ્થાનકે હતો ત્યાં સમકિત મોહનીયની ઉદ્વલના કરી દીધી એના બાદ અધ્યવસ્થા એની શુદ્ધિ થઈ એના હિસાબે ત્રીજા ગુણસ્થાનકે આવી ગયો એના હિસાબે 27 મોહનીયની સત્તા એની પાસે છે સમકિત મોહનીય ઉદ્વલના કરી દીધા છે એના હિસાબે એ બધાયું હોય તો 2 આયુષ્ય સત્તાની અંદર જીનના મારક ચતુષ વિના જોઈ આવો તો એ 88 નામકર્મની સત્તા વાળો ટોટલ 140 ની સત્તા અબધાયું સમકિત મોહનીયની ઉદ્વલના કર્યા પછી સમકિત મોહનીય ઉદ્વલના કરીને 27 મોહનીયની સત્તા અબધાયું છે 1 આયુષ્ય સત્તાની અંદર જીનના મારક ચતુષ વિના હોય 88 નામકર્મની સત્તા ટોટલ 139 નું સત્તાસન આ રીતે ટોટલ 9 સત્તાસ્થાનો પોસિબલ છે જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ 136 137 139 140 141 143 144 145 અને 147 આ રીતે આપણે જોયું પછી ચોથા ગુણસ્થાનકે જોઈએ વૈક્રિય કાયોગ માર્ગણાને વિશે સત્તા સ્વામિત્વ આની અંદર આપણે અલગ અલગ નથી જોઈ રહ્યા શમ સમકિત આશ્રયને વગેરે પણ બધાની અપેક્ષાએ આની અંદર સમ્યક્ત્વના ભેદની વિચારણા વિના એ રીતે આપણે લઈ લીધું છે એમાં અનેક જીવની અપેક્ષાએ જોઈએ ચોથા ગુણસ્થાનકે વૈક્રિય કાયોગ માર્ગણાની અંદર તો બધા જ કર્મ પોસિબલ છે સત્તાની અંદર 148 ની સત્તા અનેક જીવની અપેક્ષાએ બધાયું એક જીવની અપેક્ષાએ જોઈએ તો 146 ની સત્તા પોસિબલ છે બધાયું હોય તો 2 આયુષ્ય સત્તાની અંદર અબધાયું એક જીવની અપેક્ષાએ 1 આયુષ્ય સત્તામાં 93 બધા નામ કર્મ હોઈ શકે છે સત્તાની અંદર 145 નું સત્તાસન ટોટલ બધાએ જીનનામ વિના 92 નામ કર્મ જીનનામ વિના બધાએ છે 2 આયુષ્ય સત્તાની અંદર ટોટલ 145 ની સત્તા અબધાએ જીનનામ વિના 144 નું સત્તા 92 નામ કર્મ સહિત અબધાએ છે એટલે એક જ આયુષ્ય સત્તાની અંદર બધાયું આરક ચતુષ વિના પણ જીનનામ સહિત 89 નામ કર્મની સત્તા બધાયું હોય તો 2 આયુષ્ય અબધાયું તો 1 આયુષ્ય બધાયું તો 142 અબધાયું તો 141 પછી બધાયું જીનનામ અને આરક ચતુષ વિના જીનનામ ને આરક ચતુષ વિના 88 નામ કર્મની સત્તા જો બધાયું હોય તો 2 આયુષ્ય સત્તાની અંદર અબધાયું તો 1 આયુષ્ય સત્તાની અંદર આ રીતે 141 અને 140 ની સત્તા પોસિબલ પછી અનેક જીવની અપેક્ષા અનંતાનુબંધી 4 વિના અહીંયા 148 માંથી માત્ર અનંતાનુબંધી 4 વિના 144 ની સત્તા અનેક જીવની અપેક્ષાએ છે એટલે 4 આયુષ્ય સત્તાની અંદર પછી બધાયું એક જીવની અપેક્ષાએ જોઈએ તો અનંતાનુબંધી 4 વિના
અનંતાનુબંધી 4ની વિસંજના કરેલ છે એટલે 4 મોનીય સત્તાની અંદર નહીં હોય. ટોટલ 24 મોનીય કર્મ. બધાયું છે એટલે 2 આયુષ્ય સત્તાની અંદર. 93 નામકર્મ બધા સત્તાની અંદર. 142 નું સત્તાસન. અબધાયું એક જીવની અપેક્ષાએ 1 આયુષ્ય સત્તાની અંદર. અનંતાનુબંધી 4 વિના 24 મોનીય સત્તાની અંદર. ટોટલ 141 નું સત્તાસન. બધાયું જીનનામ વિના. બધાયું છે 2 આયુષ્ય સત્તાની અંદર. જીનનામ વિના પણ આહારક ચતુષ સહિત 92 નામકર્મ સત્તાની અંદર. અનંતાનુબંધી 4 વિસંજના કરીને 24 મોનીય સત્તાની અંદર. ટોટલ 141 નું સત્તાસન. અબધાયું જીનનામ વિના 1 આયુષ્ય સત્તાની અંદર. અબધાયું છે એટલે જીનનામ વિના પણ આહારક ચતુષ સહિત 92 નું સત્તા નામકર્મની. ટોટલ 140 નું સત્તાસન. બધાયું આહારક ચતુષ વિના. આહારક ચતુષ્ક વિના છે પણ જીનનામ સહિત છે એટલે 89 નામકર્મની સત્તાવાળો. જો બધાયું હોય તો 2 આયુષ્ય સત્તાની અંદર. અબધાયું તો 1 આયુષ્ય સત્તાની અંદર. બધાયુને માટે 138 ની સત્તા. અબધાયુને માટે 137 ની સત્તા. બધાયું જીનનામ અને આહારક ચતુષ વિના. અને આ બધાયું ને અબધાયું જીનનામ આહારક ચતુષ વિના. જીનનામ આહારક ચતુષ વિના નામકર્મ 88 સત્તાની અંદર. બધાયું હોય તો 2 આયુષ્ય સત્તામાં. અબધાયું તો 1 આયુષ્ય સત્તાની અંદર. ટોટલ બધાયુને માટે 137 ની સત્તા. અબધાયુને માટે 136 ની સત્તા. પછી અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો દર્શન સપ્તક અને તિર્યંચાયુ વિના 140 નું સત્તા. દર્શન સપ્તક 7 કર્મ થઈ ગયા અને 1 આયુષ્ય. ટોટલ 8 કર્મ વિના 140 ની સત્તા પોસિબલ છે અનેક જીવની અપેક્ષાએ. તિર્યંચાયુષ્ય અહીંયા પોસિબલ નથી. શા માટે? કારણ કોઈક જીવ દેવ અને નારક ભવની અંદર નવો ક્ષાયિક સંકેત પ્રાપ્ત કરવાની શરૂઆત નહીં કરી શકે. એટલે એણે પ્રીવિયસલી તિર્યંચાયુષ્ય બાંધી દીધું અને પછી ક્ષાયિક સંકેતી બન્યો, એવું પોસિબલ જ નહીં થાય ત્યાં. એવું સિચ્યુએશન માત્ર મનુષ્ય ગતિની અંદર પોસિબલ છે કે કોઈક મનુષ્ય પહેલાથી તિર્યંચાયુષ્ય બાંધી દીધું છે, એ પણ યુગલિક તિર્યંચ વાળો. એ યુગલિક તિર્યંચનું આયુષ્ય બાંધી દીધું, પછી ક્ષાયિક સંકેત પ્રાપ્ત કર્યો અને પછી તિર્યંચ ભાવની અંદર ગયો. એ માત્ર મનુષ્ય ભાવની અંદરથી પોસિબલ છે, પણ દેવ ભાવમાંથી અને નારકીનો ભાવ એ બંનેમાંથી એવું પોસિબલ જ નથી. એટલે ત્યાં કોઈક ક્ષાયિક સંકેતી એવો દેવ હોય કે ક્ષાયિક સંકેતી એવો નારકી હોય, એને ક્યારે પણ તિર્યંચાયુષ્યની સત્તા પોસિબલ જ નહીં હોય. એના હિસાબે તિર્યંચાયુષ્ય વિના 3 આયુષ્ય અનેક જીવની અપેક્ષાએ. ટોટલ 140 નું સત્તા. દર્શન સપ્તક વિના. પછી બધાયું એક જીવની અપેક્ષાએ જોઈએ તો બધાયું હોય તો 2 આયુષ્ય સત્તાની અંદર. દર્શન સપ્તક વિના 21 મોહનીય કર્મ. ટોટલ 139 ની સત્તાસ્થાન. અબધાયું એક જીવની અપેક્ષાએ 138 નું સત્તાસ્થાન. 1 આયુષ્યને લઈને માત્ર અને 21 મોહનીય સહિત. બધાયું જીનનામ વિના. જીનનામ વિના પણ આરક ચતુષ સહિત 92 નું સત્તા નામકર્મનું. મોહનીય 21. 2 આયુષ્ય બધાયું છે એટલે ટોટલ 138 નું સત્તાસ્થાન. અબધાયું જીનનામ વિના. અબધાયું છે 1 આયુષ્ય સત્તાની અંદર. 92 નામકર્મ સત્તાની અંદર. જીનનામ વિના 137 નું સત્તાસ્થાન. બધાયું આરક ચતુષ વિના. અબધાયું આરક ચતુષ વિના. આરક ચતુષ વિના પણ જીનનામ સહિત છે એટલે 89 નામકર્મ એના સત્તાની અંદર. જો બધાયું હોય તો 2 આયુષ્ય સત્તાની અંદર. અબધાયું તો 1 આયુષ્ય સત્તામાં. 135 બધાયુંને અને અબધાયુંને 134 નું સત્તા. પછી બધાયું જીનનામ અને આરક ચતુષ વિના. અબધાયું જીનનામ અને આરક ચતુષ વિના. જો એ જીનનામ ને આરક ચતુષ વિના હોય તો 88 નામકર્મની સત્તા. 5 નામકર્મ વિના. બધાયું હોય તો 2 આયુષ્ય સત્તાની અંદર. અબધાયું તો 1 આયુષ્ય સત્તામાં. અને દર્શન સપ્તક વિના છે, ક્ષાયિક સંકેતી છે એટલે 21 મોહનીય એના સત્તાની અંદર. આ રીતે બધાયું હોય તો 134 ની સત્તા. અબધાયું તો 133 નું સત્તાસ્થાન. આ રીતે અહીંયા ટોટલ 15 સત્તા સ્થાનો પોસિબલ છે, 133 થી કરીને 147 સુધી. આમ અને આ હતું ચોથા ગુણસ્થાન કે વૈક્રિય કાયોગ માર્ગણાની અંદર આટલા સત્તા સ્થાનો પોસિબલ છે તે. પણ ટોટલ વૈક્રિય કાયોગ માર્ગણા છે એમાં પહેલાથી કરીને ચોથા ગુણસ્થાનક બધાને આપણે ભેગું વિચારણા કરીએ તો ટોટલ કુલ 16 સત્તા સ્થાનો છે પોસિબલ.
133 થી કરીને 148 સુધી. આ રીતે આપણે વૈક્રિય કાયક માર્ગણાને વિશે વિચારણા કરી. એમાં એક આપણને વિચાર આવી શકે કે આમ તો આપણે આગળ મનુષ્ય ગતિ માર્ગણાની અંદર મોહનીય કર્મના કોમ્બિનેશન અલગ અલગ જોયા. 28 વાળો જોયો, 27 જોયો, 26 જોયો, 24 જોયો, 23 પણ જોયો મનુષ્યમાં, 22 જોયો, 21 જોયો અને બાકી આગળ બીજા પણ મનુષ્ય ગતિ માર્ગણામાં બાકી પણ જોયા. આગળ વધીને ક્ષપક શ્રેણીની અંદર પણ ચોથા ગુણસ્થાનકે 21 સુધી હતા. 28, 24, 23, 22, 21 એ 5 સત્તા સ્થાનો પોસિબલ હતા આપણે ત્યાં. આગળ આપણે જોયું હતું એની અંદર પણ અહીંયા માત્ર 28, 24 અને 21 આ 3 જ દેખી શકાય છે. તો 22 વાળો નથી, 23 પણ નથી. 23 તો આપણે સમજી શકીએ માત્ર મનુષ્ય ગતિ માર્ગણાની અંદર જ પોસિબલ છે. બાકી બીજી કોઈ પણ ગતિની અંદર 23 મોનિયાનું સત્તા સ્થાન પોસિબલ જ નથી. અહીંયા 22 નું પણ નથી. તો 22 નું શા માટે નથી આવેલું એમાં વિચારવાનું. 22 નું સત્તા સ્થાન કોને ક્યારે હોઈ શકે? પહેલા તો 23 કોને ક્યારે હોઈ શકે અને અહીંયા શા માટે નથી? તો 23 મોનિયાનું સત્તા માત્ર એવો જીવને હોઈ શકે કે જેણે અનંત અનબંધી 4 નો નાશ કરી દીધો છે, આગળ જઈને મિથ્યાત્વ મોનિયાનો પણ ક્ષય કરી દીધો છે. એટલે 5 મોનિય કર્મ વિના 23 મોનિય કર્મ એના સત્તાની અંદર છે. એવો જીવ કેવો કહેવાય કે જેણે ક્ષયક સંકેતની પ્રાપ્તિની શરૂઆત કરી દીધી છે અને એવી શરૂઆત માત્ર મનુષ્ય ગતિની અંદર જ થઈ શકે છે. પણ આ વૈક્રિય કાયક માર્ગણાની અંદર નરક ગતિ અને દેવગતિને વિશે અહીંયા વિચારણા છે. તો એની અંદર તો એવી સિચ્યુએશન આવી જ નહીં શકે, માત્ર મનુષ્ય ગતિની અંદર જ હોઈ શકે. એટલે 23 મોનિયાનું અહીંયા આપણને દેખાશે નહીં કોઈ પણ કોમ્બિનેશન. પછી એ જીવ જ્યારે આગળ વધીને મિશ્ર મોનિયાનો પણ ક્ષય કરી નાખે ત્યારે એને 22 મોનિયાની સત્તા આવે. અને હવે 22 મોનિયાની સત્તા વાળો છે કૃતકરણ શમ સમકીતિ એવો જીવ. જો પ્રિવિયસલી એને જો દેવ કે નરક ભાવનું આયુષ્ય બાંધી દીધું હોય અને એનો મનુષ્ય ભાવ પૂરું થાય, એટલે મનુષ્ય આયુષ્ય પૂરું થાય તો એ શમ સમકીત એ લઈને ત્યાં જાય. એટલે કૃતકરણ શમ સમકીત જે છે તે લઈને ત્યાં જાય દેવ કે નરક ભાવની અંદર. અને 22ની સત્તા વાળો ક્યાં સુધી હોય? તો માત્ર અંતર્મુખ સુધી હોય પહેલા. પછી એ કમ્પલસરી એનો જે બાકી રહેલો છે મોનિય કર્મ દર્શન સપ્તકમાંથી છેલ્લો એટલે સંકિત મોનિય કર્મ એનો પણ એક ક્ષય કરી નાખે છે. અંતર્મુહૂર્ત સુધી માત્ર એવો હોય છે અને પછી એ ત્યાં ક્ષયક સંકિતિ બની જાય છે. અને અહીંયા આપણે વિચારીએ કે આ વૈક્રિય કાયક માર્ગણા છે એ ક્યારે સ્ટાર્ટ થાય છે? તો એની સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી કરી દે એના બાદ આવે. એટલે વૈક્રિય મિશ્ર કાયોગ એનો જ્યારે ચાલુ હોય ત્યારે 22 મોનિયાની સત્તા એને હોય અને એ પણ એ પૂરી થઈ જાય 22 થી કરીને 21 વાળો થઈ જાય ત્યારે પછી એનો વૈક્રિય કાયોગ સ્ટાર્ટ થાય એમ. અથવા તો કૃતકરણ શમ સમકીતિ થી મટીને જ્યારે ક્ષયક સમકીતિ બની જાય ત્યારે પછી એનો વૈક્રિય કાયોગ સ્ટાર્ટ થાય એમ. એના હિસાબે અહીંયા 22 નું જે છે કોમ્બિનેશન આપણને નથી દેખાતું, માત્ર 28, 24, 21 એ જ છે ચોથા ગુણસ્થાનકે વૈક્રિય કાયક માર્ગણાના અંદર. એ રીતે આપણે જાણ્યું અને અહીંયા સુધી આપણો વૈક્રિય કાયક માર્ગણાને વિશેની વિચારણા કમ્પ્લીટ થઈ છે. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.